નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનાવવા માટે જાહેર સ્થળો પર વધુ કેમેરા લગાવાયા। રાયજીનગર ખાતે સુવિધાને ખુલ્લી મૂકતા જિલ્લા પોલીસ વડા। સોનાપુર ખાતે એકત્રિત થયેલ અસ્થિકુંભનું પૂજન કરતા દિવંગતોના સ્વજનો। આગામી સપ્તાહે હરિદ્વારમાં ગંગા વિસર્જન કરાશે। આધુનિક ટેકનોલોજીની મદદથી સિદ્ધનાથ મંદિરને જમીનથી 3 ફૂટ ઊંચું લાવવામાં આવશે। 200 જેકની મદદથી થશે કામગીરી। જિલ્લા કોર્ટ ખાતે લોક અદાલતનું સફળ આયોજન। દીવાની ફોજદારી સહિત અનેક કેસોમાં થયું સુખદ સમાધાન। અને દાઉદી વોરા સમાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની જુલુસ સાથે થઈ ઉજવણી। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક વિરામ। સૈયરો સંગાત છે ઢોલ ચરણાય નાદ અંબાયાવો ચાચરના ચોકમાં ને ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો 9 લાખ લો બળિયાળી 64 જોગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો તાલીઓ ના તાલ માડી રમવાયાવો તાલીઓ ના તાલ માડી રમવાયાવો। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈશ્વરને માણસે 2 આંખ આપેલી છે, પરંતુ ત્રીજી આંખનું કામ સીસીટીવી કેમેરા આજના યુગમાં કરે છે। મહાદેવને જેમ ત્રીજી આંખ હતી એમ હવે કેમેરાને ત્રીજી આંખ હોય છે અને તેનાથી ઘણા બધા ગુના ઉકેલવામાં સરળતા પડતી હોય છે। વાત કરીએ જૂનાગઢના રાયજીનગર સહિતના પોસ્ટ વિસ્તારોની, તો સીસીટીવી કેમેરા અહીં લગાવવામાં આવ્યા હતા। મારું ગામ સુરક્ષિત ગામ, મારી સોસાયટી સુરક્ષિત સોસાયટી આ અભિયાન અંતર્ગત જૂનાગઢના રાયજીબાગ સોસાયટીમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા ગુજરાત પબ્લિક સેફ્ટી એન્ફોર્સમેન્ટ અંતર્ગત જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે છેલ્લા 1 વર્ષથી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ અંગે એસપી હર્ષદ મહેતાની અપીલના આધારે જૂનાગઢના રાયજીબાગ વિસ્તારમાં લોકભાગી દ્વારા 18 સીસીટીવી કેમેરાને જાહેર માર્ગ ઉપર નેત્રમ શાખા સાથે લિંક કરીને લગાડવામાં આવ્યા છે। કેમેરાના ઉદ્ઘાટન પ્રસંગે એસપી હર્ષદ મહેતા અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાં 5000થી વધુ સીસીટીવી કેમેરા જનભાગીદારીથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે।
આ સામાજિક તત્વોને ડામી દેવા અને ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા નેત્રમ શાખા દ્વારા આ તમામ કેમેરાનું 24 કલાક મોનિટર કરવામાં આવે છે. એસપી હર્ષદ મહેતા દ્વારા રાયજીબાગ વિસ્તારના લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સોસાયટીના રહીશો પણ અન્ય શોપિંગ કોમ્પ્લેક્સ, શોરૂમના માલિકો વગેરે જૂનાગઢ પોલીસના મારું ગામ સુરક્ષિત ગામ, મારી સોસાયટી સુરક્ષિત સોસાયટી અભિયાન અંતર્ગત જોડાઈ જવા અપીલ કરી હતી. રાયજીબાગ સોસાયટી દ્વારા સોસાયટીમાં અંદર અને એમની ફરતે જે એન્ટ્રી છે ત્યાં રોડ કવર થાય એ રીતે સીસીટીવી નેટવર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ મારી સોસાયટી સુરક્ષિત સોસાયટીના ઝુંબેશના ભાગરૂપે આ જે ઉદાહરણ આપ્યું છે એ જૂનાગઢ શહેર અને જિલ્લાની અન્ય સોસાયટી પણ આમાંથી પ્રેરણા લે. રાયજીબાગ સોસાયટીના જે હોદ્દેદારશ્રીઓ છે, રહીશો છે, એમના આ પ્રયાસથી જે કાર્ય થયું છે એ ખરેખર બિરદાવવા લાયક છે. આવી જ રીતે સલામતીની બાબતમાં પોલીસ સાથે લોકો પણ જોડાય. આ સીસીટીવી અને ટેકનોલોજીના માધ્યમથી ગુનેગારોને શોધવા માટે, પકડવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. એ માટે આજે અહીંયા રાયજીબાગ સોસાયટીને હું અભિનંદન આપું છું. એમણે સમાજની અન્ય લોકોને અને અન્ય સોસાયટીને, અન્ય વાણિજ્ય એકમોને પણ આ એક સારું પ્રેરણાત્મક ઉદાહરણ આપ્યું છે. એમાંથી અન્ય લોકો બોધપાઠ લે અને એ આ પ્રકારે તમામ પ્રયાસ કરશે તો મને એમ લાગે છે કે આપણે અસામાજિક તત્વો અને ગુનેગારને પકડવા માટે હજુ વધારે સારી રીતે કાર્યમાં સફળ થઈશું. હાલ આ સોસાયટીમાં 18 કેમેરા મૂકવામાં આવ્યા છે. સોસાયટીના આંતરિક રસ્તાઓ છે ત્યાં પણ છે અને મુખ્ય જે પ્રવેશદ્વાર છે ત્યાં પણ રાખવામાં આવેલા છે. આજે રાયજીનગર સોસાયટીની અંદર સોસાયટીના સલામતી માટે, આ સોસાયટીમાં રહેતા 550 પરિવાર માટે સલામતી રહે તે માટે 18 જેટલા સીસીટીવી કેમેરાઓ ફિટ કરવામાં આવ્યા છે અને તેનું ઓપનિંગ જૂનાગઢ જિલ્લાના એસપીસી મહેતા સાહેબને વરદ હસ્તે કરવામાં આવ્યું છે. હવે કોઈ પણ ચોરી કરશે, અસામાજિક તત્વો આવશે તો ચોક્કસપણે એ પકડાઈ જશે. એટલું જ નહીં, 18 કેમેરાઓ જે છે એ નેત્રમ શાખા સાથે પણ જોડાયેલા છે. એટલે નેત્રમ શાખાને પણ અહીં કોઈ પણ જાતની ચોરી થશે, કોઈ પણ અસામાજિક તત્વો આવશે તો એ પણ પકડાઈ જશે. એટલે રાયજીનગર સોસાયટી અમારા મહેશભાઈ પ્રમુખ છે એને અને એની ટીમે ખૂબ સુંદર કામ કર્યું છે. હું એને ધન્યવાદ આપું છું. હિન્દુ ધર્મમાં દિવંગતોના અસ્થિને ગંગામાં પધરાવવાનું અનેરું મહત્વ હોય છે, પરંતુ કેટલાક કુટુંબો, કેટલાક પરિવારો તેમના સ્વજનોના અસ્થિ ગંગામાં વિસર્જન કરી શકતા નથી. આ માટે સર્વોદય બ્લડ બેંક દ્વારા આઝાદ ચોક ખાતે અસ્થિ ફૂલ પૂજનનો કાર્યક્રમ રખાયો હતો. 3 દિવસના પૂજન બાદ હરિદ્વાર ખાતે ગંગાજીમાં અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું. આઝાદ ચોક ખાતે સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ પૂજન માટે કુંભ મૂકવામાં આવ્યો છે. તારીખ 21ના રોજ હરિદ્વાર ખાતે ગંગા ઘાટના કિનારે વિધિવત રીતે અસ્થિ ફૂલ પધરાવવામાં આવશે. જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારના છેલ્લા 1 વર્ષમાં મૃત્યુ પામેલા સજ્જનના અસ્થિના ફૂલો સોનાપુરી સ્મશાન ખાતે રાખવામાં આવ્યા છે, જેને સર્વોદય બ્લડ બેંક દ્વારા આઝાદ ચોક ખાતે અસ્થિ વિસર્જન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. છેલ્લા 1 વર્ષમાં પરિવારજનોના મૃત્યુ જે થયા હોય તેના અસ્થિ ફૂલો હરિદ્વાર ગંગામાં પધરાવવામાં આવે તેવી પરિવારજનોની ઈચ્છા હતી, પરંતુ કેટલાક કારણોસર પરિવાર હરિદ્વાર ન પહોંચી શકતા સર્વોદય બ્લડ બેંક દ્વારા છેલ્લા ઘણા સમયથી સોનાપુરીમાં રખાયેલા અસ્થિ વિસર્જનને 3 દિવસ માટે આઝાદ ચોક દર્શન માટે રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ તમામ અસ્થિ ફૂલનું શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર કરી હરિદ્વારમાં ગંગા નદીમાં પધરાવવામાં આવશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સોનાપુરી સ્મશાન ગૃહ ખાતે રાખવામાં આવેલ અસ્થિ કુંભમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન, એટલે કે તારીખ 27/9/23થી આજ દિવસ સુધીમાં એકત્ર થયેલા અને 18 તારીખ સુધીમાં એકત્ર થનાર લગભગ 8,500 જેટલા હુતાત્માઓના અસ્થિ ફૂલોના દર્શનનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. જે લોકો પોતાના ઘર આંગણે કંઈ અશુભ બનાવ બને અને દરેક હિન્દુ પરિવારની ઈચ્છા હોય છે કે પોતાનું કોઈ સ્વજન ગુમાવ્યા પછી એમના અસ્થિ ફૂલોને હરિદ્વાર ખાતે ગંગાજીમાં પધરાવવામાં આવે અને એને મોક્ષ મળે એવી એક બધાની ઈચ્છા હોય છે. પરંતુ દરેક પરિવારની એક કેપેસિટી નથી હોતી, સગવડતા નથી હોતી. એટલા માટે આ બધા પરિવારોના આત્મીય તરીકે અમારી સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી
દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હરિદ્વાર ખાતે તમામ અસ્થિફૂલોનું એક સાથે વિદ્વાનોના મંત્રોત્તર સાથે ત્યાં અંતિમ વિધિ કરવામાં આવે છે અને સામૂહિક રીતે અસ્થિ વિસર્જન ગંગાજીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. જે લોકોના ઘરમાં અશુભ બનાવો બન્યો હોય તો એમના પરિવાર જેમણે દિવંગત બન્યા હોય એમના અસ્થિફૂલોને અહીંયા 3 દિવસ માટે તારીખ 15, 16 અને 17 સપ્ટેમ્બરના 3 દિવસ માટે અહીંયા આઝાદોગ ખાતે રેડક્રોસ ભવનની પાછળ બ્લડ બેંકના ઓટલે અસ્થિફૂલોના દર્શન અને પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે. દિવંગતોના સ્વજનો અહીંયા આવી અને દર્શન અને એની પૂજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ રીતે જે લોકો ગંગાજી સુધી પહોંચી નથી શકતા એમના એક સ્વજન તરીકે અમે લોકોએ આ કાર્ય હાથ ધર્યું છે અને કેટલાક વર્ષથી દર વર્ષે આ કાર્યક્રમ કરીએ છીએ. એના એક ભાગરૂપે આજનો આ કાર્યક્રમ આ 3 દિવસ માટે ગોઠવ્યો છે અને એમાં સ્વજનોના સગાવાલાઓ, દિવંગતોના સગાવાલાઓ, સ્વજનો અહીં આવી અને પુષ્પાંજલિ અર્પે અને પૂજન અને દર્શન કરે એવી હું અભિલાષા વ્યક્ત કરું છું અને દરેક દિવંગતોના સ્વજનોને વિનંતી પણ કરું છું કે અહીં આવી અને તેઓ પૂજન દર્શન એના દિવંગતોના સગાવાલા અહીં આવી અને એમના પરિવારજનો જે અવસાન પામ્યા છે એમના અસ્થિના પૂજન અને દર્શન કરે એવી વિનંતી કરું. સામાન્ય રીતે ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાથી માનવી ઊંચો આવતો હોય છે, પરંતુ જ્યારે ઈશ્વરના મંદિરને ઊંચા લેવાની વાત આવે ત્યારે ટેકનોલોજીનો સહારો લેવો પડતો હોય છે. વાત કરીએ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલા સિદ્ધનાથ મહાદેવના મંદિરને જેક મારીને અધ્ધર લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં આવેલા 2 મંદિરોને અતિ આધુનિક ટેકનોલોજીથી જેક દ્વારા ઊંચા લાવવામાં આવશે. વરસાદનું પાણી ભરાતું હોય ત્યારે મકાન તોડીને નવું બનાવવાને બદલે તેને ઊંચું લેવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. જેક ટેકનોલોજી થકી મહાદેવના ઝાંઝરડા સ્થિત સિદ્ધનાથ મહાદેવના મંદિરને 3 ફૂટ અને હઠીલા હનુમાનજીના મંદિરને 4 ફૂટ ઊંચું લેવામાં આવશે. આમાં સૌપ્રથમ ફ્લોરિંગના ભાગને તોડી દિવાલને નીચે લગાવેલા પાયામાં જેક લગાડવામાં આવે છે અને પછી જેકને ફેરવતા ધીમે ધીમે મકાન ઊંચું થતું જાય છે. જેમ જેમ મકાન ઊંચું થતું જાય તેમ તેમ નવો પાયો ભરવામાં આવે છે. મકાન જૂનું હોય અને બીમ કોલમને કરવા હોય તો આ ટેકનોલોજી થકી એ શક્ય બને છે. સિદ્ધનાથ મંદિરના પૂજારી દિનેશભાઈ જણાવ્યું હતું કે 3,65,000 રૂપિયાના ખર્ચે આ મંદિરને ઊંચું લેવાની કામગીરી હાથ ધરાઈ છે. જે આપણે આ મંદિરની અંદર અધેર ઊંચું કરવાનું છે તો એ માટે આજે આપણા મંદિર 3 ફૂટ જેટલું ઊંચું લેવામાં આવે છે. જો તેમનો ખર્ચ 3,65,000 અંદાજિત છે અને આ જે કામ કરે છે એ ગુરુદેવ કન્સ્ટ્રક્શન અને જે આ મંદિર અધ્ધર લેવાનું છે એ ચોમાસામાં આપણે મંદિરની અંદર પાણી ભરાય અને ગર્ભગૃહની અંદર પાણીની પરિસ્થિતિને હિસાબે આપણે આ મંદિર અધ્ધર લેવાય છે. 3 થી 3.5 फुट જેટલું અધ્ધર લેવી છે. लगभग 6,000 से ऊपर मकान ऊंचा कर दिए हैं. ये जूनागढ़ में दूसरा काम है. जूनागढ़ में एक और काम किए थे जिसमें लगभग 1 महीना काम चला था. वो 4 फुट ऊपर किए थे. ये हमारा प्रोसेस है कॉलम के नीचे से जग लगाने का. कॉलम नहीं होगा तो भी मतलब जग लगा कर अपना ऊंचा कर देते हैं. लगभग आपका काम ये पूरा इंडिया में चलता है अपना काम. गुजरात में मतलब हर जगह जा चुके हैं. गुजरात से राज्य से बाहर भी जाते हैं. राजस्थान हुआ, कलकत्ता हुआ, बम्बे हुआ, बेंगलोर हुआ, चेन्नई हुआ, केरला हुआ, कर्नाटक हुआ, मतलब हर इंडिया में हर जगह जाते हैं. बिहार हुआ, यूपी हुआ, मतलब हर राज्य में हम लोग जाने वाले हैं. तो कंपनी का मतलब सरकार के द्वारा मान्यता प्राप्त हुआ है. इसको तोड़ के बनाने से पैसा का बचत होगा. आप लोग उठवाएंगे इसको तो आपको मतलब ये झाझेरा रोड शेषनाथ मंदिर को हम लोग 3 फुट ऊपर करने वाले हैं. जैक के द्वारा 200-250 जग का मतलब इसमें लगने का चांसेज है. उसमें कम भी लग सकता है, ज़्यादा भी लग सकता है. वो बुनियाद के ऊपर है.
बाकी आपको तो गुरुदेव का सेक्शन कंपनी से कांटेक्ट करेंगे तो आपको तोड़ को बनाने से पैसा की बचत होगा, समय की बचत होगा, आपको जल्दी काम भी होगा। मंदिर ऊंचा करने के लिए महीना से 25 दिन लगेगा, महीना के अंदर में ही हो जाएगा। દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારનો પ્રવાહ આગળ વધારીએ। દાઉદી વોરા જમાત દ્વારા મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામમાં પૈગંબર સાહેબની જન્મજયંતિ પ્રસંગે પ્રોસેસનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢના વિસ્તારોમાં ફરી વોરાવાડમાં આવેલી મસ્જિદમાં આ પ્રોસેશન પૂર્ણ થયું હતું। ત્યારબાદ નમાઝનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો અને ઇસ્લામ વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં દાઉદી વોરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગરીબ લોકોને કીટ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો। તેમજ દાઉદી વોરા સમાજના ધાર્મિક અને સામાજિક અગ્રણીઓની હાજરીમાં વોરા યુવાનો દ્વારા બ્રાસ બેન્ડ અને ફૌજી ડ્રેસમાં બુલેટ ઉપર સવાર યુવાનોનું વિશાળ જુલુસ શહેરના માર્ગ ઉપર ફર્યું હતું। ઠેર ઠેર આ જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વોરા સમાજના અગ્રણીએ શાંતિનો સંદેશો પાઠવી દેશના વિકાસ માટે દુઆઓ કરી હતી। મારું નામ અકીમુદ્દીન યુસુફ અલી ખોખર છે। હું વોરા સમાજનો પ્રમુખ છું અને અમારે વોરા સમાજના પ્રેસિડેન્ટ અને અમારા આ સેવાભાવી બધી સંસ્થાના મેમ્બરો, જેમાં સબાબ કમિટી, બુરાની ગાર્ડ અને ઉમુર સેહત યાને હેલ્થ ડિપાર્ટમેન્ટ, આ ત્રણેય ડિપાર્ટમેન્ટ આ કાર્યમાં અમને સપોર્ટ કરે છે। આજે લગભગ 1500 પેકેટ જમણના બનાવી અમારી નાતની વાડીમાં વેજીટેરિયન બિરયાની, બુંદી, ગાંઠિયા અને છાશની થેલી, અને આ આખું અમારા દેખરેખમાં અમારા ટીમના અંદરમાં આખું જમણ પાકવામાં આવે છે। ફૂલ્લી હાઇજેનિક હોય છે
અને સારામાં સારી ક્વોલિટીનો બધું મટીરિયલ યુઝ કરવામાં આવે છે. અમારા હિઝ હોલીનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આગા મૌલાનો એક એમ છે કે તમે જે લોકો જમો છો એ જ ગરીબોને જમાડો. તો આ જે કુદરતી આપદામાં જે લોકો ગરીબ માણસોને જે તકલીફ થઈ છે, નુકસાન પહોંચ્યું છે, એની મદદ માટે એક નાનું શું કાર્ય કરીએ છીએ અમે. આ તો બહુ નાનું કામ છે, પણ આવા ઘણા મોટા કામ કરવાની અમારી મનસા છે. અમે એમ કોશિશ કરીએ કે જુનાગઢ અને જુનાગઢ જિલ્લામાં જેટલી બી કુદરતી આપદા આવે ને અમે કેટલી મદદ કરી શકીએ, કપડાની, ઘર વકરી સામાનની, જમણની. તો આ અમારો એક પ્રોજેક્ટ રાઈસ અમારા ધર્મગુરુ મુફદ્દલ સૈફુદ્દીન મૌલાએ એક આ પ્રોજેક્ટ રાઈસ કરીને એક ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. એના અંદર એમ છે કે ગરીબોને જમણ પહોંચાડો. જ્યાં જ્યાં કુદરતી આપદા આવે છે આખા ઇન્ડિયા લેવલ પર, ખાલી જુનાગઢ કે ગુજરાત નહીં, આખા ઇન્ડિયા લેવલ પર જ્યાં જ્યાં કુદરતી આપદા આવે છે ત્યાં અમે જમણ પહોંચાડીએ છીએ. અમે પોતે જઈને જમણ પહોંચાડીએ, અમે પોતે પકાવીએ છીએ અને સર્વ ધર્મને આપવાનું છે. એના માટે ખાસ ધ્યાન રાખીએ છીએ કે 100% વેજીટેરિયન મીલ બને. અમે ગયા રવિવારે બી લગભગ 700 પાર્સલ આપેલા, જેમાં ગુલાબજાંબુ, પુલાવ, છાશની થેલી અને ખમણ ઢોકળા જેવા આઇટમો અમે આપેલી છે. અને અમે કોશિશ કરશું કે જ્યાં સુધી એ લોકોને જરૂરત છે ત્યાં સુધી અમે આ સેવા પહોંચાડતા રહીએ. આના અંદર અમારો પૂરો સમાજ જોડાય છે. અને ખાસ આમાં એમ છે કે આનું ફંડિંગ નાણાકીય અમે બહાર કોઈ બીજી સંસ્થા યા બીજા ડિપાર્ટમેન્ટથી લેતા નથી, યા તો અમારા ગામના લોકો, હોરા કોમ્યુનિટીના લોકો આમાં ફંડિંગ કરે છે. નહીં તો જે કંઈ રકમ હોય છે અમારા ડિપાર્ટમેન્ટ તરફથી મુંબઈથી અમારા ધર્મગુરુ મોકલે છે. આમાં અમે આપીએ છીએ બધાને. આ પ્રોજેક્ટ રાઇટ્સમાં અમારી કોમ્યુનિટીને નથી આપવાનું, સિર્ફ બીજી કોમ્યુનિટીને જ આપવાનું છે. આ અમારું એક મેઇન મિશન છે અને આવી અમે સેવા કરતા રહીએ. આ તો ઘણું નાનું કાર્ય છે, તો આવા મોટા મોટા કામ કરતા રહીએ એવી જ અમે આશા રાખીએ છીએ અને એવી દુઆ કરીએ છીએ કે ભારતના અંદર કોઈ બી માણસ ભૂખના હિસાબે ના મરે. કોઈ બી હોય નાનામાં નાનો માણસ, એને કોઈ એવા ગેરકાનૂની કામ ના કરવા પડે કે એને જમવાના માટે કોઈ ગેરકાનૂની કામ પર ના ચડે, ખોટા રવાડે ના ચડે. એ લોકોને બરાબરથી સારામાં સારું પૌષ્ટિક જમણ મળે એના માટે અમે કોશિશ કરીએ છીએ અને અમે કરતા રહીશું. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા 3200 ફૂટ ઊંચાઈ આવેલા દાતાર બાપુના ઉર્સનું અત્યારે ધાર્મિક આયોજન ચાલી રહ્યું છે. ઉર્સના પર્વને લઈ ઉપલા દાતારની જગ્યા ખાતે દીપમાળા યોજવામાં આવી હતી. ઉપલા દાતાર ખાતે મહાપર્વ ઉર્સ પ્રસંગે દીપમાળા અને મહેંદીનો કાર્યક્રમ યોજાયો હતો. કોમી એકતાના પ્રતીક સમા ઉપલા દાતાર બાપુની ધાર્મિક જગ્યા ખાતે દાતાર બાપુનો મહાઉર્સનો મેળો યોજાયો છે. જગ્યાના મહંત ભીમ બાપુની નિશ્રામાં મેળો ચાલી રહ્યો છે. ત્યારે ઉર્સના ત્રીજા દિવસે રાત્રિના જ્યોત સે જ્યોત જલે આ અભિગમ સાથે ગુફામાં પ્રજ્વલિત અખંડ જ્યોતના દિવાથી આખી જગ્યાને પ્રજ્વલિત કરાઈ હતી. હજારો દીવડાઓ પ્રગટાવી મહેંદી દીપમાળાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો અને બંદોબસ્તમાં રોકાયેલા કર્મીઓએ પણ દીપ પ્રગટાવી દાતાર બાપુની જગ્યાની લાઇટો બંધ કરી દીવડાથી આખી જગ્યાને ઝળહળતી કરી હતી. ઢોલ નગારાના નાદ સાથે સૌ કોઈએ દિવ્યમાળાના દર્શન કરી ધન્ય બન્યા હતા. તેમજ દીપમાળા દર્શનના લાભ લેવા માટે પધારેલા ભાવિકો માટે જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હતી. જુનાગઢ ઉપલા દાતારની જગ્યા છે. દાતારની જગ્યામાં જ વર્ષોથી આ દાતાર બાપુનો ઉરસનો મેળો ઉજવાય છે. તો દાતારના પહેલા દિવસે જે કાંઈ આભૂષણ ગુફામાંથી આવે છે પાછા પધરાવાય છે, એની જે કાંઈ વિધિ થાય છે. પછી આજને દિવસ 15 તારીખે દીપમાળાનો દિવસ કહેવાય છે. દીપમાળા છે, મહેંદી છે, એ બોલાય છે. પછી ગુફાની અંદર અખંડ જ્યોતું છે. એ જ્યોતુને લીધે આખી જગ્યામાં એ જ્યોતના પ્રકાશથી આખી જગ્યામાં જ્યોતું લાગત દીવડા પ્રગટાવાય છે. કમાલ સાહેબ છે, બહાર બધા ચોકટ ઉપર છે, દીપમાળા છે, મહેંદી છે, ભંડાર છે, કસેરી છે, કોઠાર છે. આખી જગ્યા દીપમાળા એટલે દીવાથી જ્યોતથી જજડાટ જગ્યા થાય છે. અને આ લાઇટ બધી ઓલવી નાખી પછી એ બધી જ્યોતથી દીવાથી ને જ આખી જગ્યા જજડાટ થાય છે. આજ વર્ષોથી આવેલું આવે છે. અને બધા સેવકો ભાઈઓ બધા આવ્યા હોય એ બધાને લાભ લે છે. બધાને હાથે જ્યોતું પ્રગટાવે છે અને બધા બહુ ખુશી લે છે. બધા કોઈ પણ વ્યક્તિ આવે છે બધા દીવાના જ્યોતના અને દીપમાળા મહેંદીનો લાભ લે છે અને બધા ખૂબ ધન્ય બને છે અને બધા મહાપ્રસાદ લે છે. પછી આજે
કાલે પછી છેલ્લો દિવસ છે વર્ષનું અને પરમદી પછી 7 તારીખે પૂર્ણાવતી થાય છે. જય દાદા. ન્યાય થકી એક ઘરમાં ઉજાસ થાય અને સમાધાન થકી બંને જગ્યાએ ઉજાસ થાય એ ઉક્તિ સાથે લોક અદાલત આપણા દેશમાં યોજવામાં આવે છે. આજે એક લોક અદાલત જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે 3જી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જૂનાગઢ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 3જી રાષ્ટ્રીય લોક અદાલતનું જિલ્લા કોર્ટ તેમજ તાલુકા કોર્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લા કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ ગઈ, જેમાં સમાધાનપાત્ર કેસો જેવા કે દીવાની કેસો, ચેક રિટર્ન કેસ, અકસ્માત વળતરના કેસ, બેંકને લગતા કેસ, PGVCLને લગતા કેસ તેમજ ફોજદારી કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં લોકોએ સમાધાન માટે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. લોક અદાલતમાં ભાગ લેવાથી સમાધાનની ફોર્મ્યુલાથી બંને ઘેરે ઉજાસ પથરાય છે. ત્યારે અવારનવાર લોક અદાલત યોજાતી હોય તેમાં લોકો ઓછા ખર્ચે અને સમય બચાવી લોક અદાલતમાં ભાગ લે તેવી અપીલ પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી H.A. પરમાર દ્વારા કરવામાં આવી હતી. તમામ મિત્રોને જણાવવાનું કે આજ રોજ જૂનાગઢ જિલ્લામાં 3જી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થવા જઈ રહ્યું છે. અમારા ચેરમેન શ્રી બીજી દેવે સાહેબના માર્ગદર્શન તથા સૂચન હેઠળ આજ રોજ જૂનાગઢ જિલ્લાની અંદર લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને સદર લોક અદાલતમાં સમાધાનપાત્ર કેસો જેવા કે દીવાની પ્રકારના કેસો, ચેક રિટર્નના કેસો, લેણાના કેસો, અકસ્માત વળતરના કેસો, GEBના કેસો, લગ્નની તકરાર અંગેના કેસો મૂકવામાં આવેલ છે. માન્ય ચેરમેનશ્રીના ઘનિષ્ઠ પ્રયાસોના કારણે આજરોજ લોક અદાલતમાં બહોળી સંખ્યામાં લોકોએ પોતાનો કેસ મુકાવેલ છે અને નોંધપાત્ર સંખ્યામાં લોકો હાજર રહેલ છે અને પોતાનો કેસનો સુખદ નિવાડે આવે તેવી આશા રાખેલ છે. આજની લોક અદાલતમાં વકીલશ્રીઓ તથા પક્ષકારોના સહયોગથી મોટી સંખ્યામાં કેસોનો નિકાલ આવે તેવી હું આશા રાખું છું. લોક અદાલતમાં કેસ પૂરો થવાથી બંને ઘરે દીવા થાય છે અને એટલે જ કહેવામાં આવે છે કે લોક અદાલત એટલે ના કોઈનો વિજય ના કોઈનો પરાજય. સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૈન સમાજ દ્વારા વિદ્યાવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો. જૈન સંઘ દ્વારા ₹2 કરોડથી વધારેના ખર્ચે જૂનું બાંધકામ તોડી તેમાં વિદ્યાવાડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સ્થાનિક જૈન સમાજ દ્વારા સ્વર્ગસ્થ વ્રજકુંવરબેન કપૂરચંદ પટેલ વિદ્યાવાડીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યદાતા નિધિબેન પટેલ કે જેઓ હોંગકોંગ રહેતા હોય, તેમના સાસુ વિજયાબેન જૂનાગઢમાં રહેતા હોય, ત્યારે તેમની સાસુની યાદ કાયમ રાખવા માટે ₹1 કરોડ 1 લાખનું દાન આપવામાં આવ્યું હતું. તેથી આ વાડીને વિદ્યાવાડી નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કુંડલ સંપ્રદાયના ચંદ્રકાંતભાઈ શેઠ, જૈન સમાજના પ્રમુખ હિતેશભાઈ સંઘવી, વિજયાબેન, દીપિકાબેન, શ્રીધર કૃષ્ણમૂર્તિ તેમજ પારસધામના બધાણી સાહેબ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, હિતેશભાઈ સંઘવી, દિનેશભાઈ સાકરિયા તેમજ વાડીના નિર્માણમાં દાન આપનાર તમામ દાતાઓ જૈન સમાજના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. My mother, Mrs. Keith Patel,
help to donate money for this Bigawani for this building, for this community. We are very happy in this hall. We'll serve the community all the time. Can have all the functions here. My parents were living in Hong Kong for many years. My father passed away in 2020. My mother is now living in Bangalore. And we are very happy to be here for the organization of the function. Thank you. જય જીનેન્દ્ર, હિતેશ સંઘવી, પ્રમુખ સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢ. આજરોજ જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા એકદમ જમાનાને અનુરૂપ એકદમ લેટેસ્ટ એસી રૂમ સહિતનું એક ટનાટન બેનિફિટ હોલ બનાવવામાં આવેલ છે. 18 એસી રૂમ છે અને દરેક ફેસિલિટી જુનાગઢ જૈન સમાજ, સમસ્ત જૈન સમાજને બહુ વ્યાજબી, નહીં નફા ને નુકસાનના ધોરણથી મળે એવી ભાવનાથી આ એક હોલ બનાવેલો છે. આની અંદર 1 કરોડ ને 1 લાખ રૂપિયાનું દાન હોંગકોંગ નિવાસી નીતિબેન ડાયલાલ પટેલ પરિવાર તરફથી મળેલું છે અને બીજા ઘણા બધા નાના મોટા દાતાઓ તરફથી આ સહકારથી 2 કરોડ ને 11 લાખના ખર્ચે આ વાડીનું નવનિર્માણ કરેલું છે. તો આજના પ્રસંગને અનુરૂપ સંઘ જમણ પણ રાખવામાં આવ્યું છે. જુનાગઢ સંઘના દરેક નાના મોટાનો આ જૈન સમાજના લોકોને ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે બહારથી આવતા યાત્રાળુઓને પણ જ્યારે જગમાચોક દેરાસરની પૂજામાં આવવું હોય ત્યારે એમને બહુ તકલીફ પડે છે. એમને પણ આ એસી રૂમ અને એસી હોલ એમને કામમાં આવશે અને ખૂબ સરસ સમાજની અંદર સૌ હોટલના ભાડાથી 25% રેટની અંદર આ વસ્તુનો લાભ સમાજના લોકોને મળશે. જય જીનેન્દ્ર. દિનેશ સાકરિયા વલસાડથી આવું છું. આજે જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે વિજયાવાડી સ્વર્ગસ્થ રસકુંવરબેન કપૂરચંદ પટેલ વાડીની આજે ઉદ્ઘાટન થયું. એના મુખ્ય દાતા નીતિબેન દયાભાઈ પટેલ કે જેઓ નીતિબેન હાલ બેંગ્લોરમાં રહે છે. એને અગાઉ તેઓ હોંગકોંગમાં રહેતા હતા. શ્રી દયાભાઈ હોંગકોંગ સંઘાઈ બેંકમાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા, પરંતુ આ કુટુંબમાં ખૂબ જ હૃદયમાં સેવા ભાવના, સમર્પણ, સમાજ માટે કંઈક કરવાનું એ ભાવનાને કારણે એમના વતનમાં સ્વર્ગસ્થ રાજકુંવરબાની સ્મૃતિમાં જૈન સંઘની વાડીમાં મોટી રીતના દાન આપ્યું છે. એ દાનના પ્રસંગે આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવવાનું થયું અને આ વાડીનો સદુપયોગ આ જૈન સંઘના દરેક કાર્યક્રમમાં થશે. લોકો અહીંયા કાર્યક્રમમાં આવશે, સંસ્કારિત થશે અને પોતાના સમાજનું આગવું અનેરું કામ થશે, સંસ્કારિત થશે સમાજ. તે માટેનું આ ભવ્ય કામ શ્રીમતી નીતિબેન ડાયાભાઈ પટેલે કર્યું છે. તેમનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય જીનેન્દ્ર. જૂનાગઢમાં તાજેતરમાં ઓનલાઈન ખરીદી સામે લાલ બત્તી ધરતો એક કિસ્સો બનવા પામ્યો છે. જૂનાગઢ કન્યા વિદ્યાલય મંદિરના એક સાંસ્કૃતિક કાર્યક્રમે આચાર્યએ મંગાવેલી ચણિયાચોળીનું ઓનલાઈન પેમેન્ટ ચૂકવતા છેતરપિંડીનો ભોગ બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આચાર્ય દ્વારા 37,500નું પેમેન્ટ કરી 37 ચણિયાચોળી ઓનલાઈન મંગાવવામાં આવી હતી અને માત્ર એક ટી શર્ટ નીકળતા આચાર્ય સાથે છેતરપિંડી થવાની ફરિયાદ જૂનાગઢ સાયબર ક્રાઇમમાં નોંધાઈ છે, જેને લઈ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. છેતરપિંડીનો ભોગ બનનાર પ્રિન્સિપાલ જયશ્રીબેન રંગોલિયાએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં રાસ ગરબાના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેને લઈ હું મારા મોબાઈલમાં ચણિયાચોળી સર્ચ કરતી હતી, જેથી સુરતની ઇન્ડિયા માર્ટ નામની સાઇટમાંથી જીયાબેન પટેલનો અજાણ્યા નંબર ઉપરથી મોબાઈલ કોલ મને આવ્યો હતો અને હું જુદી જુદી ચણિયાચોળીના ફોટા મોકલું છું. જે ફોટાના ચણિયાચોળી તમને પસંદ આવે તેના ફોટા મને સેન્ડ કરજો. આ ચણિયાચોળી લેવા માટે તમારે એડવાન્સ પેમેન્ટ આપવું પડશે. વાતોની જાળમાં ફસાવી ત્યારબાદ સ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે 37 ચણિયાચોળીના 37,500નું પેમેન્ટ ભરતભાઈ વલ્લભભાઈ મકવાણા નામની વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધું હતું. બાદમાં 11 તારીખે પાર્સલ આવી ગયાનો કોલ મળ્યો હતો. પાર્સલ ખોલીને જોતા પાર્સલમાં એકમાત્ર ટી શર્ટ નીકળ્યું હતું. અંગે જયશ્રીબેનને ખ્યાલ આવતા છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં તેમણે જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જયશ્રીબેન કે રંગોલિયા, પ્રિન્સિપાલ તરીકે કામગીરી કરું છું. માતુશ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરા ખાતે. હવે અમારે શાળાની અંદર દીકરીઓ માટે પ્રાચીન રાસ ગરબાની હરીફાઈ હોવાથી એક રિક્વાયરમેન્ટ ઊભી થઈ હતી. એને અનુસંધાને ચણિયાચોળી માટે મેં સર્ચ કરેલું અને ગૂગલમાં સર્ચ કરતા ઇન્ડિયા માર્ટ થ્રુ કોઈ અજાણી વ્યક્તિ પાસે નંબર આવ્યો હોય છે, જીયાબેન પટેલ નામની વ્યક્તિ હતી સુરતની. એણે મને ફોન કરીને જણાવ્યું કે હું તારા વોટ્સએપમાં બધા ચણિયાચોળીના મેસેજ નાખું છું, ફોટોઝ ને નાખું છું, તો એમાંથી તમે મને
ચોઈસ કરીને મોકલો તો એ અને પેમેન્ટ એડવાન્સ કરી દો તો હું તમને થોડાક દિવસમાં પાર્સલ પહોંચાડી દઈશ. અને અગાઉના મારા અનુભવના આધારે સારો અનુભવ હતો બીજેથી મગાવ્યું હતું તો એટલે અહીંયા મેં વિશ્વાસ કરી પૂરેપૂરો વિશ્વાસ કરીને એમની પાસેથી આ બધું ખરીદી કરી. હવે પેમેન્ટ કર્યા પછી જુદા જુદા બાનાઓ તળે કેટલાય દિવસ સુધી પાર્સલ આવ્યું નહીં, ને આવ્યું તો એમાંથી માત્ર 100-150 રૂપિયાની કિંમતનો એક શર્ટ નીકળ્યો છે. એકચ્યુઅલી અમારું પેમેન્ટ 37,550 રૂપિયાનું હતું ને એમાંથી માત્ર શર્ટ નીકળ્યો છે. એટલે ઓનલાઈન પેમેન્ટ જે છે ઓનલાઈન ફ્રોડ થયેલું છે. અને સમાજને ખાસ અપીલ છે લોકોને કે આ રીતે ક્યારેય ખરીદી ઓનલાઈન જે છે એ ન કરે, કારણ કે અને બીજી પણ ઘણી બધી શાળાઓ જે છે એની સાથે આ પ્રકારે આ જ વ્યક્તિ સાથે ફ્રોડ થયેલું છે. પૈસામાં જે અલગ અલગ સ્ટાફ મેમ્બર છે એને પેટીએમ થ્રુ પેમેન્ટ કરેલું હતું અને મેં યોનો એપ દ્વારા પેમેન્ટ કરેલું હતું. મારું પોતાનું જે છે એ 20,350 અને બીજા 2,000 એટલું પેમેન્ટ છે, અને બાકીના બધાનું છે 15,000 આસપાસ સ્ટાફ મેમ્બરનું. જૂનાગઢમાં થોડા સમય પહેલાં કડિયાવાડમાં તૂટી પડેલ મકાનની યાદ આજે રોયલ પાર્ક વિસ્તારમાં તાજી થઈ ગઈ. જૂનાગઢ જલારામ સોસાયટી પાસે આવેલ જાગનાથ મંદિર રોડ પર આવેલ રોયલ પાર્ક સોસાયટીના B1 વિભાગમાં એક ભાગ આજે ધડાકાભેર તૂટી પડેલ. રસ્તા પર જ પડતી આ બીજા માળની ગેલેરીથી ઉપરનો ભાગ સદભાગ્યે બચી જવા પામેલ. આ ગેલેરી ધરાશયી થવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયેલ. લોકોની લાગણી છે કે આવા જર્જરિત મકાનો રિપેર કરવા જોઈએ અથવા તો ડિમોલિશ કરી દેવા જોઈએ, જેથી કરી અને લોકોની ઉપર કોઈ ખતરો ન સર્જાય. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનાવવા માટે જાહેર સ્થળો ઉપર વધુ કેમેરા લગાવાયા. રાયજીનગર ખાતે સુવિધાને ખુલ્લી મૂકતા જિલ્લા પોલીસ વડા. સોનાપુર ખાતે એકત્રિત થયેલ અસ્થિકુંભનું પૂજન કરતા દિવંગતોના સ્વજનો. આગામી સપ્તાહે હરિદ્વારમાં ગંગા વિસર્જન કરાશે. આધુનિક ટેકનોલોજીની મદદથી સિદ્ધનાથ મંદિરને જમીનથી 3 ફૂટ ઊંચું લાવવામાં આવશે. 200 જેકની મદદથી થશે કામગીરી. જિલ્લા કોર્ટ ખાતે લોક અદાલતનું સફળ આયોજન. દીવાની ફોજદારી સહિત અનેક કેસોમાં થયું સુખદ સમાધાન. અને દાઉદી વોરા સમાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની જુલુસ સાથે થઈ ઉજવણી. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. નમસ્કાર.